કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે તેનો એક દાખલો જોયો અને બીજા બે દાખલા મેં હોમવર્કમાં આપ્યા હતા. આજે પણ એક બીજો શેર પ્રીમિયમવાળો દાખલો જોઈએ. રકમમાં ધ્યાન રાખો. રાજસ્થાનની રોઝરી ફાર્મા લિમિટેડે ₹10નો એક એવા 40,000 ઇક્વિટી શેર દીઠ 80ના પ્રીમિયમે બહાર પાડ્યા. એટલે કે ₹10 મૂળ કિંમત, ₹80 પ્રીમિયમ, ₹90ના ભાવે શેર બહાર પાડ્યો. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. શેર અરજી વખતે ₹24, જેમાં 20 પ્રીમિયમ સહિત અથવા સાથે. શેર મંજૂરી વખતે શેર દીઠ ₹63, જેમાં 60 પ્રીમિયમ સહિત. શેર છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 3. તો 24 + 63 + 3, આ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણો ₹90 થવો જોઈએ. તો 4 ને 3 7 ને 3 10, 6 ને 2 8 ને 1 9, ₹90 થઈ ગયા. જ્યારે પ્રીમિયમનો સરવાળો ₹80 થવો જોઈએ, તો 20 અને 60 એમ કરીને ₹80. કંપનીને 42,500 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી હતી. કંપનીએ શેર કેટલા બહાર પાડ્યા હતા? તો કે 40,000. અરજીઓ કેટલી મળી? 42,500, એટલે કે 2,500 અરજીઓ કંપનીને વધારે મળી છે. વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. મંજૂરી અને આખરી હપ્તા વખતે લેણી થતી રકમ સમયસર મંગાવવામાં આવી હતી. સ્વામીએ ધારણ કરેલ, આ શેર હોલ્ડરનું નામ છે, કે સ્વામીએ ધારણ કરેલ શેર 4,000 પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે ઉપરોક્ત વ્યવહારો અંગે જરૂરી આમનોંધ પસાર કરો. તો આ દાખલાની અંદર મૂળ કિંમત હતી 10, પ્રીમિયમ હતું 80, એટલે કે 90ના ભાવે શેર બહાર પાડ્યો છે. શેર બહાર પાડ્યા હતા 40,000, એટલે કે કંપની 40,000 શેર જ મંજૂર કરી શકે. એનાથી વધારાની જે પણ અરજીઓ હોય એ એણે શું કરવી પડે? પરત કરવી પડે. તો અહીંયા વધારાની અરજીઓ કેટલી ગણાશે? 2500. એક શેર હોલ્ડર એવો છે કે જેણે મંજૂરીના નાણાં પણ નથી ભર્યા અને હપ્તાના નાણાં પણ ભર્યા નથી. તો આ બંને રકમ મળે, મંજૂરીની રકમ મળે ત્યારે પણ બાકી હપ્તા આવશે અને હપ્તાની રકમ મળે ત્યારે પણ બાકી હપ્તા આવશે. તો દાખલો શરૂ કરીએ. ખાના આમનોંધના દોરી કાઢીએ. રોઝરી ફાર્મા લિમિટેડના ચોપડે આમનોંધ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલો જ વ્યવહાર આપણો શું આવે? તો કે અરજીના નાણાં મળે ત્યારે. અને અરજીના નાણાં પ્રીમિયમ સહિત મળ્યા છે તો આપણે આમનોંધ શું બોલીશું? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો પહેલી નોંધ, બેંક ખાતે ઉધાર, કૌંસમાં કેટલી અરજીઓ મળી? તો કે 42,500 ઇક્વિટી શેર, એટલે કે શેર, ગુણ્યા અરજી દીઠ આપણી રકમ કેટલી હતી? ₹24. તો આનો ગુણાકાર કરીએ. 42,500 ગુણ્યા 24, 10,20,000.
તે ઇક્વિટી શેર અરજી ખાતે ₹10,20,000 આ ગણતરી આપણા માટે લખીએ છીએ, પરીક્ષામાં લખવી ફરજિયાત નથી. લખી હશે તો માર્ક્સ નહીં કપાય, નહીં લખી હોય તો પણ માર્ક્સ કાપવામાં આવતા નથી, પરંતુ આપણને સરળતા રહે એટલા માટે ગણતરી દર્શાવીએ છીએ. બાબત જે 42,500 શેર પર શેર દીઠ ₹24 લેખે અરજીના નાણાં મળ્યા. તેના બીજો વ્યવહાર આપણો શું આવે તો કે આ અરજીના નાણાં મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવાના. વધારાની અરજીઓ હોય તો એ પરત કરી દેવાની. તો બીજો વ્યવહાર અરજીના નાણાં મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે શું આમ નોંધ બોલીશું તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને અહીંયા વધારાની અરજીઓ પરત કરવાની છે તો તે બેંક ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. હવે કેટલા રૂપિયા તો પહેલી નોંધમાં આપણે જમા કર્યા હતા 10,20,000, તે જ રકમ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખવાના તો કે જેટલા શેર મંજૂર કરીએ તે. તો અહીંયા શેર મંજૂર કેટલા કરીશું 40,000 ગુણ્યા. હવે અરજી દીઠ રકમ હતી 24, જેમાંથી ₹20 પ્રીમિયમ હતું તો ₹4 મૂડી ગણાય. તો ₹4 તો 40,000 ગુણ્યા 4 1,60,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એના કૌંસમાં મંજૂર કરેલ શેરની સંખ્યા 40,000 ગુણ્યા પ્રીમિયમ હતું અરજી વખતે ₹20 તો 40,000 ગુણ્યા 20 8 લાખ. તે બેંક ખાતે. જો આ વધારાની અરજી હોય તો જ બેંક ખાતે આવે, નહીં તો બેંકવાળી વિગત આવશે નહીં. હવે એની કૌંસમાં ના મંજૂર કરેલ શેરની સંખ્યા તો કેટલા 2500 શેર ગુણ્યા ₹24, કારણ કે 24 આપણે શું કરી દેવાના પરત કરી દેવાના. તો 2500 ગુણ્યા 24 60,000. તો ઉધાર કેટલા કર્યા હતા 10,20,000, જમા 10,20,000 થઈ જવા જોઈએ. બાબત છે 40,000 શેર અરજીના નાણાં મંજૂર કરી શેર મૂડી ખાતે લઈ ગયા, જ્યારે વધારાની અરજીના નાણાં પરત કર્યા.
તેના. ત્રીજો વ્યવહાર, મંજૂરીના નાણાં મંગાવવામાં આવે ત્યારે. હવે મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે આમ નોંધ આપણે શું બોલવાની, અને અહીંયા પ્રીમિયમ સહિત છે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. કેટલા શેર મંજૂર કર્યા હતા તો કે 40,000. 40,000 શેર ગુણ્યા, હવે શેર દીઠ મંજૂરી પેટે આપણે રકમ કેટલી મંગાવવાની હતી, 63 રૂપિયા, તો ₹63. તો આપણો ગુણાકાર થશે 40,000 ગુણ્યા 63, 25 લાખ 20,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કૌંસમાં 40,000 શેર ગુણ્યા 3 રૂપિયા, કારણ કે 63માંથી 3 રૂપિયા મૂડી હતી અને 60 રૂપિયા પ્રીમિયમ હતું, તો 40,000 ગુણ્યા 3, 1,20,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કૌંસમાં 40,000 શેર ગુણ્યા ₹60, તો 24 લાખ. 24 લાખ વત્તા 1,20,000 એટલે કે 25,20,000 થઈ ગયા. બાબત છે 40,000 શેર પર શેર દીઠ ₹63 લેખે મંજૂરીના નાણાં મંગાવ્યા તેના. ચોથો વ્યવહાર, આ મંજૂરીના નાણાં જે મંગાવ્યા છે એ મળે ત્યારે. મંજૂરીના નાણાં મળે ત્યારે આપણે આમનો શું બોલીશું તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પરંતુ રકમમાં જોવાનું કે મંજૂરીના નાણાં પૂરેપૂરા મળી ગયા છે ખરા, તો કે ના. એક શેર હોલ્ડર એવો હતો કે જેણે 4,000 શેર ધારણ કર્યા હતા અને તેના પર તે મંજૂરીના નાણાં ભરતો નથી, તો બાકી હપ્તા પણ આવશે. બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તમે ઉધાર કેટલા કર્યા હતા તો કે 25,20,000. તો એ જ રકમ પહેલાં તો શું કરી દેવાની, જમા કરી દેવાની, 25,20,000. બાકી હપ્તા ગણી નાખવાના, તો 4,000 શેર ગુણ્યા આપણને કે હપ્તાની મંજૂરીની રકમ કેટલી હતી તો કે 63 રૂપિયા. એ 63 રૂપિયા આપણને મળતા નથી, તો ગુણ્યા 63, તો 2,20,000
52,000। હવે 25,20,000માંથી 2,52,000 બાદ કરી દેવાના, તો વધ્યા 22,68,000। આ આપણને રૂપિયા મળે। બીજી રીતે કહીએ તો 40,000 શેર મંજૂર કર્યા હતા, એમાંથી 4,000 પર નાણાં મળતા નથી, તો 36,000 શેર પર જ નાણાં મળે, તો 36,000 શેર ગુણ્યા 63 કરવાના, તો આપણને રકમ મળશે 22,68,000। પરંતુ આપણી જે પહેલી રીત છે એ જ તમને શું પડે, સરળ પડે। બાબત જે 4,000 શેર સિવાય બાકીના શેર પર મંજૂરીના મંગાવેલા નાણાં મળ્યા તેના આ બાકી હપ્તા ઘણી વખત તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો દાખલામાં બાકી હપ્તા બોલાયા હોય, જ્યારે ઘણી વખત બાકી હપ્તા ના બોલાય, સીધી 22,68,000 22,68,000થી નોંધ કરી હોય। પરંતુ આપણે હંમેશા એક જ રીત રાખીશું કે જ્યારે રકમ ન મળે તો એને બાકી હપ્તા ખાતે બોલાવીને ગણતરી દર્શાવી જ દેવાની। ઓકે, કારણ કે બોર્ડની અંદર જે પેપર હોય એની અંદર ઘણી વખત આ રીતે બાદ કરીને બતાવ્યું છે, ઘણી વખત સીધું દર્શાવ્યું હોય। હવે જો સીધું દર્શાવ્યું હોય ને તમે આ રીતે દર્શાવો તોય સાચું, અને એણે બાકી હપ્તા બોલાવ્યા હોત તો પણ સાચું। ઓકે, પાંચમો વ્યવહાર આપણો હતો કે હપ્તો મંગાવવાનો, તો એની આમ નોંધ શું બોલીશું, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, કારણ કે છેલ્લા હપ્તામાં પ્રીમિયમ સમાયેલું નથી, તો એની આમ નોંધ લખીએ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, કૌંસમાં કેટલા શેર મંજૂર કર્યા હતા, તો કે 40,000 શેર ગુણ્યા હપ્તાની રકમ હતી 3 રૂપિયા, તો ગુણ્યા 3 રૂપિયા, તો 4 તારી 12, 1,20,000 ઉધાર થશે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,20,000 બાબત જે 40,000 શેર પર શેર દીઠ ₹3 લેખે છેલ્લા હપ્તાના નાણાં મંગાવ્યા તેના। છઠ્ઠો વ્યવહાર, આ છેલ્લા હપ્તાના મંગાવેલ નાણાં મળી જાય તે। હવે છેલ્લો હપ્તો પૂરેપૂરો મળી જાય છે તો કે ના, સ્વામીએ 4,000 શેર પર હપ્તાની રકમ પણ ભરી નથી, તો આપણી આમનો શું આવશે, બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે, બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે
હવે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે આપણે ઉધાર કેટલા કર્યા હતા? 1,20,000. તો જમા પણ 1,20,000. હવે બાકી હપ્તા પહેલાં ગણી નાખીએ. 4,000 શેર પર હપ્તો મળ્યો નથી, તો 4,000 શેર ગુણ્યા ₹3, 12,000 રૂપિયા આપણને શું મળશે? બાકી હપ્તા. હવે 1,20,000માંથી આ 12,000 બાદ કરી દઈએ તો 1,08,000 રૂપિયા આપણને બેંક ખાતે મળે. અથવા બીજા શબ્દમાં કહીએ તો 40,000માંથી 4,000 પર હપ્તો નથી મળ્યો, તો ખરેખર કેટલા ઉપર હપ્તો મળ્યો? 36,000 ઉપર. તો 36,000 શેર ગુણ્યા ₹3, તો આપણો ગુણાકાર આવશે 1,08,000. બાબતજી, ₹4,000 શેર સિવાય બાકીના શેરો પર છેલ્લા હપ્તાના મંગાવેલા નાણાં મળ્યા તેના લો કમ્પ્લીટ કર્યો. છેલ્લે આપણે સરવાળા કરી દઈશું. તો કુલ સરવાળો હવે અરજી વખતે આપણે લખ્યા હતા 10,20,000. શેર મંજૂર કર્યા ત્યારે પણ 10,20,000. મંજૂરીના નાણાં મંગાવ્યા એમાં 25,20,000. મંજૂરીના નાણાં મળ્યા એમાં પણ 25,20,000. હપ્તો મંગાવ્યો 1,20,000 અને હપ્તો મળ્યો એમાં પણ 1,20,000. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને સરવાળો મળશે 73,20,000. જેટલો ઉધારમાં સરવાળો થાય એટલો જ જમા સરવાળો થશે 73,20,000. તો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા એના આપણે 2 દાખલા ગણ્યા અને 2 દાખલા તમે હોમવર્કમાં ગણ્યા. કુલ 4 દાખલા થયા. અત્યાર સુધી આપણે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે અને શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે એવા દાખલા જોયા. હવે ઘણી વખત કંપની શેર હોલ્ડર પાસેથી મંજૂરી અને હપ્તાની રકમ મંગાવી હોય અને કોઈ શેર હોલ્ડર ન ભરે તો કંપની આવા શેરનું શું કરશે? તો કંપની તેવા શેર જપ્ત કરે. તો આપણો હવે નવો મુદ્દો છે શેર જપ્ત કરવામાં આવે ત્યારે. શેર જપ્તી: જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલા શેર પર ભરવાની થતી શેર મંજૂરી કે શેર હપ્તાની રકમ કંપનીએ જણાવેલા સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરોના શેર જપ્ત કરી શકે છે. એટલે કે કોઈપણ શેર હોલ્ડર મંજૂરીની કે શેર હપ્તાની રકમ કંપનીએ જે સમય મર્યાદા કીધી હોય એ સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કરીને આવા શેર હોલ્ડરોના શેર શું કરી દે? જપ્ત કરી શકે છે. સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે. સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને ક્યાંથી મળે? તો કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળે છે. શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે અથવા જો આર્ટિકલ્સમાં તેનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013ના શેડ્યુલ 1ના ટેબલ Fમાં દર્શાવ્યા મુજબ કરવાની હોય છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે આર્ટિકલ્સમાં શેર જપ્ત કરવાનો ઉલ્લેખ ન હોય તો કઈ રીતે શેર જપ્ત કરી શકાય? તો ત્યારે તમારે શું લખવાનું કે કંપની ધારા 2013ના શેડ્યુલ 1ના ટેબલ F મુજબ
શેર જપ્ત કરી શકાય. આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહેવાય. તમને પ્રશ્ન પૂછાય કે શેર જપ્તી એટલે શું? તો કે કંપનીના ડિરેક્ટર્સ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને શેર જપ્ત કરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? શેર જપ્તી કહેવામાં આવે છે. શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે તથા જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ એટલે કે એણે અરજીની રકમ ભરી હોય તો એને આપણે શું કહીશું? અગાઉથી ભરેલ રકમ. અરજી અને મંજૂરીની ભરી હોય અને હપ્તો ન ભર્યો હોય તો અરજી અને મંજૂરી અગાઉથી ભરેલ રકમ કહેવાય, દ્વારા જપ્ત કરી દેવામાં આવે છે. આ શેર જપ્ત થવાને કારણે કંપનીની શેરની સંખ્યા શું થાય? ઘટે. તેથી શેર મૂડી ખાતું શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે છે. જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ જપ્ત થાય છે, જે રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. અને આ શેર જપ્તી ખાતે જે રકમ જમા કરી એ કંપની માટે શું કહેવાય? તો કે મૂડી નફો કહેવાય. હવે આપણે એની હિસાબી નોંધો જોઈએ. હિસાબી નોંધોમાં નંબર 1, જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે. એટલે કે કંપની મૂળ કિંમતે શેર બહાર પાડે અથવા પ્રીમિયમથી બહાર પાડે અને પ્રીમિયમ મળી ગયું હોય તો આપણે જપ્તીની આમનોંધ શું બોલીશું? તો કે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે. શેર મૂડી ખાતે કઈ રકમ લખવાની? તો કે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ. દાખલા તરીકે કંપનીએ 500 શેર જપ્ત કરવાના તો અહીંયા 500 લખીશું, ગુણ્યા 10 રૂપિયાનો શેર છે, એણે અરજી મંજૂરીને હપ્તો મંગાવી દીધો તો અહીંયા લખીશું 10 રૂપિયા. શેર જપ્તી ખાતે તો એમાં લખવાના જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ ભરપાઈ થયેલ રકમ. દાખલા તરીકે 500 શેર જપ્ત કરવાના તો 500 ગુણ્યા, હવે અરજીની રકમ જ ભરી છે તો 3 રૂપિયા અરજીના ભર્યા હોય તો એ 3 લેખે લખીશું. શેર મંજૂરી ખાતે તો જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંજૂરીની રકમ, એટલે કે મંજૂરીની રકમ ન ભરી હોય તો તે શેર મંજૂરી ખાતે લખીશું. હપ્તો ન ભર્યો હોય તો તે શેર હપ્તા ખાતે લખીશું. જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ હપ્તાની રકમ. આ શેર મંજૂરી અને શેર હપ્તા ન લખવું હોય તો એના બદલામાં તમે બાકી હપ્તા પણ લખી શકો. નંબર 2, જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો એની આમનોંધ શું બોલાશે? શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે. એટલે કે પહેલા વ્યવહારમાં જે આમનોંધ હતી એની એ જ આમનોંધ આવી, માત્ર શું ફેરફાર થયો? તો કે જામીનગીરી પ્રીમિયમ ઉધાર થયું. હવે શેર મૂડી ખાતે કઈ રકમ? તો નોંધ 1 મુજબ ઉપર મુજબ જામીનગીરી પ્રીમિયમ જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ નહીં મળેલ પ્રીમિયમની રકમ, એટલે કે જેટલું પ્રીમિયમ ન મળ્યું હોય એ અહીંયા લખાશે. તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે, એમાં નોંધ 1 મુજબ જે કૌંસમાં લખ્યું એ જ રીતે લખાશે. તો અહીંયા શેર જપ્તી માટે 2 નોંધ તમારે યાદ રાખવાની રહેશે. સામાન્ય રીતે તમારે એક આમનોંધ જ યાદ રાખવાની કે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે. હવે તમારે દાખલામાં જોવાનું કે જો મૂળ કિંમતે બહાર પાડ્યા છે તો આની આ નોંધ, પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમ મળી ગયું છે તો પણ આની આ નોંધ, અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમ મળવાનું બાકી છે તો આ નોંધમાં એક જ ફેરફાર થાય, જામીનગીરી પ્રીમિયમ શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. ત્યાર પછી હવે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તેની આમ નોંધો. તો પહેલાં થિયરી, જપ્ત કરેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. આ અંગે કંપનીના ડિરેક્ટર્સને
કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલ છે. ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે કે પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે. શેર ફરીથી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ. એટલે કે અહીંયા શું કહેવામાં આવે છે, કંપનીના ડિરેક્ટર્સને આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અંગે કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલી છે. ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકે છે. શેર ફરીથી બહાર પાડતા કંપનીએ શું ધ્યાનમાં રાખવાનું, તો કે ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ. એનો મતલબ એ થયો કે કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ નવા શેરહોલ્ડર્સને આપી શકે છે. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા નવા શેરહોલ્ડર્સ પાસેથી મળેલ રકમ બેંક ખાતે ઉધારવામાં આવશે. જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય તો આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે. શેર ફરીથી બહાર પાડતા શેરની મૂળ કિંમતની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. એટલે કે આ શેર ફરીથી બહાર પાડીએ ત્યારે નવા શેરહોલ્ડર પાસેથી જે રકમ મળે એને કયા ખાતે ઉધારવાની, બેંક ખાતે. નવા શેરહોલ્ડરને જો વટાવ આપવામાં આવતો હોય તો એ રકમ શેર જપ્તી ખાતે ઉધારવાની, અને શેર મૂડી ખાતે કઈ રકમ, તો કે મૂડી ખાતે મૂળ કિંમત લેખે જમા કરવામાં આવે છે. હવે એની હિસાબી નોંધો જોઈએ. તો નંબર 1, જપ્ત કરેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે, તો એની આમનોંધ શું બોલીશું, બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. નંબર 2, જપ્ત કરેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો એની આમનોંધ બોલાશે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ત્રીજો વ્યવહાર, જપ્ત કરેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે, તો આ આમનોંધ આઈએમપી કરી રાખજો, કારણ કે મોટાભાગના દાખલામાં તમને આ આમનોંધ પૂછાશે. બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે બેંક ખાતે કઈ રકમ ઉધારવાની, તો કે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવ્યા હોય તે રકમ. દાખલા તરીકે 500 શેર ફરીથી બહાર પાડીએ અને ભાવ કીધો હોય 7 રૂપિયા, તો 500 ગુણ્યા 7 3500 રૂપિયા લેખે ઉધાર થાય. શેર જપ્તી ખાતે ઉધાર તો ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા ફરીથી બહાર પાડતા આપેલ શેર દીઠ વટાવ. દાખલા તરીકે 500 શેર પર તમે 2 રૂપિયા વટાવ આપતા હોય તો 500 ગુણ્યા 2 1000 ઉધાર થશે. તે શેર મૂડી ખાતે તો ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ ભરપાઈ થયેલ મૂડીની રકમ, એટલે કે 10 રૂપિયા પૂરેપૂરા કંપનીએ મંગાવી દીધા હોય તો એ ભરપાઈ થયેલી કિંમત કહેવાય, તો 500 ગુણ્યા 10. ઓકે, તો આ 3 આમનોંધ તમારે યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે કે શેર જપ્તી ખાતાની બાકી અંગે. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે શેર જપ્તી ખાતે બાકી રહે તો તે રકમ કંપની માટે શું કહેવાય, મૂડી નફો, અને એ મૂડી નફો હોવાથી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. શું યાદ રાખવાનું, શેર જપ્તી ખાતાની બાકી જે વધે એ શું કહેવાય, મૂડી નફો, અને કયા ખાતે લઈ જવાનું, તો કે મૂડી અનામત ખાતે. જેની આમનોંધ શું બોલીશું, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. તો અહીંયા શેર જપ્તીમાં આપણે કુલ કેટલી આમનોંધો થઈ, તો જ્યારે શેર જપ્ત કરીએ ત્યારે 2 આમનોંધ. એક તો મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળી ગયું હોય. બીજો વ્યવહાર હતો કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળવાનું બાકી હોય. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડીએ ત્યારે 3 આમનોંધ. મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, વટાવથી બહાર પાડવામાં આવે. અને છેલ્લો વ્યવહાર આપણો આવશે શેર જપ્તી ખાતું બંધ કરવા અંગે, તો એની 1 નોંધ. તો કુલ તમારી શેર જપ્તીની 6 આમનોંધ થાય.
મોટા ભાગે શેર જપ્તીનો વ્યવહાર તમે કરશો ત્યારે તમારે 3 આમનોંધ લખવાની આવશે. શેર જપ્ત કરવા, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અને જપ્તી ખાતું બંધ કરવું. તો આ ચેપ્ટરની અંદર કુલ તમારે કેટલી આમનોંધો થાય? મૂળ કિંમતે શેર બહાર પાડીએ તો 6 આમનોંધ, પ્રીમિયમથી શેર બહાર પાડીએ ત્યારે 6 આમનોંધ અને જપ્તીની 6 આમનોંધ. કુલ 18 આમનોંધો આ ચેપ્ટરમાં તમારે કમ્પ્લીટ તૈયાર હોવી જોઈએ, કારણ કે આપણું આ ચેપ્ટર આમનોંધ ઉપર આધારિત છે. તો દરેક વિદ્યાર્થીને આ 18 આમનોંધ જ્યારે પણ હું પૂછું ત્યારે મોઢે કડકડાટ આવડતી હોવી જોઈએ. ઓકે.